મિત્રો આજે તમને કમ્પ્લીટ થયેલી સાઇટ તમને બતાવવાના છે. છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ ટાઇલ્સ માર્કને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ આપણી સાઇટ છે અને આજે આપણે ઉનામાં સાઇટ કમ્પ્લીટ કરી છે. તો આ આપણો પાર્કિંગ એરિયો છે. જો મિત્રો પાર્કિંગ એરિયો આપણો ક્યાંક ક્યાંક તો બાકી છે, મતલબ સિમેન્ટને એવું બધું વધ્યું છે એ બાકી છે ક્યાંક ક્યાંક. આ ફર્નિચરવાળાએ કામ પણ શરૂ કરી દીધું છે. એ પહેલો દરવાજો મારી દીધો છે અને આ છે આપણો બેઠક રૂમ હોલ, મતલબ આ જો કલરવાળા લાભે પણ મારી દીધી છે. આ બાર સાઈડ એરિયો છે. આ ફર્નિચરવાળાનું અત્યારે કામ ચાલે છે. કલરવાળા કટ તો જો મારેલી છે એકદમ પરફેક્ટ, ધાર બની ગઈ છે ધાર. તો આપણે ઉનામાં આ પહેલી સાઈડ પૂરી કરી છે. આમ ગણીએ તો આપણે બીજી સાઈડ પૂરી થઈ છે. એક આગલી સાઈડ પેલી તે દીવમાં પૂરી કરી હતી, તેના આગલો વિડીયો મૂક્યો છે, તે પણ આ જોઈ આવજો. તે કમ્પ્લીટ સાઈડ બનેલી હતી ને અહીંયા પણ આપણે લાદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને કલરવાળાનું કામ અને ફર્નિચરવાળાનું કામ બાકી છે. તો આ જો આપણે સીલ માર્યા છે, માર્બલ. આ ફર્નિચરવાળાનું કામ છે. આ જો આપણે કિચનનો એરિયો. આપણે મંદિર છે. માર્બલ કમ્પ્લીટ થઈ ગયું છે. આ બેઠું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે તમને કિચનમાં જઈએ. તો આ કિચનની આગળના દરવાજાની ફ્રેમ છે. આ જો ફૂલ કિચનમાં લાદી થઈ ગઈ છે. આપણે માર્બલ છે, માર્બલના કાતરા મારેલો છે, પ્લેટફોર્મ કહેવામાં આવે છે. તો આપણું પ્લેટફોર્મ જોઈ લો તમે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. આ આપણે ગેંડી છે. આ કિચનનો અંદરનો ભાગ છે. આ કેટલા ખાના છે? આપણે 3 ખાના છે. આવી રીતના આપણે ફૂલ લાદી કરી નાખી છે. પ્લેટફોર્મ ને કમ્પ્લીટ. આ બાજુ પણ આપણે ફૂલ કમ્પ્લીટ થઈ ગયું છે. કિચન કમ્પ્લીટ. આ માર્બલ આપણે લગાડી દીધો. તો આવી રીતના આપણું કિચનનું કામ પણ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. હવે આપણે મંદિરમાં આવ્યા. તો આ આપણું મંદિર છે. ફરતી કોર આપણે લગાડી દીધી છે લાદી. હવે આપણે રૂમમાં જઈએ. તો પહેલા રૂમની શરૂઆત કરી દઈએ. તો રૂમની અંદર પ્રવેશી જઈએ. તો આમાં આપણે ફર્નિચર કરવાનું છે. આપણે તો નહીં કરીએ, પણ મતલબ બીજા ફર્નિચર કરશે. પણ આ તેની જગ્યા છે અને માથે મેળો છે. કોઈ પણ ચીજવસ્તુ રાખવી હોય, આ ફરતે કોર મેળા છે. તમારે વધારાની કોઈ પણ ચીજવસ્તુ હોય તે રાખી શકો. અને બાથરૂમમાં જઈએ. આ બાથરૂમ આપણે ફૂલ ટાઇલ્સ અથવા તો લાદી સાથે ફિટિંગ કર્યું છે. આ જો આપણી ન્યૂ ડિઝાઇનવાળી જાળી અહીં બારી રાખી છે આપણે. હવે પાછા આપણે રૂમમાં વહી જઈએ. આ છે આપણે 1 થી 1.5 ફૂટની એક ગેલેરીમાં આપણે કામ કર્યું હતું. તે આ ગેલેરી છે, તેનો આપણે વિડીયો મૂક્યો હતો, તો જોઈ આવજો તે વિડીયો પણ. આ જો અહીંયા કૂવી છે. આ કૂવીને ફરતી કોઈ ઢાંકણું લગાડી દીધું છે. અને આ જો આપણે 1 થી 1.5 ફૂટની ગેલેરી, આમાં આપણે કઈ રીતે કામ કર્યું હતું તેનો પૂરો વિડીયો તમે જોઈ આવજો. આપણી ચેનલમાં મૂકી દીધો છે. આ જોઈ લો. અત્યારે તો આમાં નળી ને બધું પૂઠાને પાથરેલું છે, એટલે કંઈ પણ છે. અને અત્યારે
એક હાથની દિવાલ મારી છે, મતલબ એક વેતની દિવાલ મારેલી છે. આગળ જતાં કંઈ પ્રોબ્લેમ ન થાય. આ ફરતે કોર મેળા રાખ્યા છે. હવે આપણે જઈશું બાથરૂમમાં. બાથરૂમના માર્બલ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બાથરૂમમાં અલગ લાદી છે. આ જોઈ લો મિત્રો. અને આમાં ગૃહ વાટા આવે છે. તો જો એટલી આપણે જગ્યા રાખવાની હોય છે. મસ્ત ગૃહ વાટા પૂરવાના બાકી છે. અને આ બાથરૂમ છે. આપણો હોલ. હવે આપણે જઈશું બીજા રૂમમાં. આ એક રૂમમાંથી બીજા રૂમમાં આપણે જઈ શકીએ. આપણે બીજા રૂમમાં પ્રવેશશું. આ જો ઉંબરો માર્બલથી કમ્પ્લીટ તૈયાર થયેલો છે. એકદમ ઝકાસ. આ જો આપણો રૂમ. આ બોર્ડ સસ્તા લાઇટ ફિટિંગ કરવાની બાકી છે. અને બીજું બાથરૂમ પણ છે. મતલબ જેટલા રૂમ છે એ બધા રૂમમાં બાથરૂમ તો છે જ. એક બાથરૂમ તો છે જ. અને આ ઉંબરો છે. પાણી વટીને આ સાઈડ ન આવી શકે. આ પહેલું બાથરૂમ તમને બતાવીએ તે પ્રકારની જ લાદી છે. આ જોઈ લો, લાપી સાથે કમ્પ્લીટ રૂમ તૈયાર થઈ ગયો છે. અને આ બીજો રૂમ છે. કમ્પ્લીટ ધાર છે. ધાર બને ગયેલી છે. અને આ પહેલા રૂમમાં હતો તે રૂમની જેમ જ છે. અહીંયા પણ આપણે ફર્નિચર કરવાનું છે. તે જ પ્રકારનો રૂમ છે. એટલે આ કમ્પ્લીટ આ દિવાલની સાથે થઈ જશે. હવે આપણે આ તમને નાની ગેલેરી બતાવશું. જો આ નાની ગેલેરી બાજુમાંથી હાવ ક્લિયર દેખાય છે. કમ્પ્લીટ થયેલી છે, મતલબ પૂઠા ખાલી પાથર્યા છે. હવે આપણે બાર સાઈડ જઈશું. કમ્પ્લીટ દરવાજો કરી નાખ્યો છે, મતલબ કામ ચાલુ છે ફર્નિચર વાળાનું. હવે આપણે બીજા બાર સાઈડના બાથરૂમ વેચાશે. આ જો આદી 20 mm છે. અને આ સીડી નીચે ગાળો વધ્યો છે તે લાદી છે. અને આ બાથરૂમ છે. આ ફૂલ બાથરૂમ થઈ ગયું છે, કમ્પ્લીટ તૈયાર. આ વિડીયો પણ આપણે આપણી ચેનલ ટાઇલ્સ માર્ગમાં મૂકી દીધો છે, તો તે પણ જોવાનું ભૂલતા નહીં. અને સીડી ઉપર જઈએ તો સીડી પણ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આ જો 20 mmની લાદી છે. આ કંઈ માર્બલ નથી. આ તમે પહેલી વખત જોઈ છે 20 mmની લાદી. આપણે છેડ સુધી લગાડી દીધી છે. આવી રીતના. હવે આપણે ધાબા ઉપર ચડી ગયા છે. આ જો સૂર્ય દાદા દેખાય છે. અને આજુબાજુનું મકાનો દેખાય છે. અને આ સૌ ધાબુ છે. મિત્રો, બહારથી તો નાનું એવું મકાન જ દેખાય છે, પણ અંદર જાઓ એટલે તમને ખબર પડે કે આ અંદર કેટલો પ્લાન દોરેલો છે. બાકી બહારથી તો કંઈ દેખાતું જ નથી. પાર્કિંગ એરિયો જોઈ લો. આ સાઈડ ગેલેરી છે, તેમાં પણ આપણે પાર્કિંગ લાદી લગાડેલી છે. તે પણ આપણે કમ્પ્લીટ જોઈ લઈએ. બે સાઈડ પટ્ટા બટ્ટા કમ્પ્લીટ થઈ ગયેલી છે. આવી રીતના આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે આ મકાન. અહીંયા પુઠ્ઠા થોડાક બાકી છે, તે આપણે ટચિંગ કામ કરીશું. એમાં બધું કમ્પ્લીટ કરી નાખશું. આ કિચન જુઓ આપણું. આ હોલ આવી ગયો. અહીંયા આપણા 3 રૂમ આવી ગયા. બાથરૂમ બધું કમ્પ્લીટ.
જો આ કમ્પ્લેટ છે, મંદિર ને રૂમ ને બાથરૂમ ને. તો મિત્રો વિડીયો આપણો અહીંયા કમ્પ્લેટ પૂરો થાય છે અને આ કમ્પ્લેટ આપણી આ બીજી સાઈડ પૂરી થાય છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક, કોમેન્ટ અને આપણો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો. તમે ખુશ તો અમે ખુશ.